નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં જાતિગત ભિન્નતા વિશે અભ્યાસ કરીશું. 16મા નંબરનું પ્રકરણ છે જાતિગત ભિન્નતા. હવે મિત્રો, જાતિગત ભિન્નતા એટલે જાતિ એટલે શું? તો મિત્રો, સ્ત્રી જાતિ હોય અને પુરુષ જાતિ હોય. આ સ્ત્રી અને પુરુષ બંને જાતિ છે. આ જાતિની અંદર કેવા પ્રકારની ભિન્નતા એટલે કે કેવા પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે, સ્ત્રી અને પુરુષ વચ્ચે કેવા પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે, શિક્ષણની અંદર, નોકરીની અંદર, વ્યવસાયની અંદર કે ઘરમાં, પરિવારમાં કેવા પ્રકારના ભેદભાવ હોય છે, એ વિશે આપણે આ પાઠમાં મિત્રો અભ્યાસ કરવાનો છે. આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક સમાનતા તો ક્યારેક અસમાનતા જોવા મળે છે. ઘણા બધા પરિવારમાં એવું હોય છે કે છોકરાનો જે જ રીતે ઉછેર કરવામાં આવે છે તે જ રીતે છોકરીનો ઉછેર કરવામાં આવે છે. બંનેને શિક્ષણ આપવામાં આવે છે, બંનેની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે, બંનેના મોજ શોખ પૂરા કરવામાં આવે છે. તો આવા પરિવારમાં છોકરા અને છોકરીના ઉછેરમાં સમાનતા જોવા મળે છે. તો કેટલાક પરિવારમાં છોકરા અને છોકરીના ઉછેરમાં અસમાનતા જોવા મળે છે. એટલે કે છોકરાને શિક્ષણ આપવામાં આવે છે, સાથે છોકરીને શિક્ષણ આપવામાં આવતું નથી. છોકરાની તમામે તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે, જ્યારે છોકરીની જરૂરિયાતો પૂરી કરવામાં આવતી નથી. તો આપણા દેશમાં મિત્રો અમુક પરિવાર એવા છે જેઓ છોકરા અને છોકરીનો ઉછેર સમાન રીતે કરે છે. તો અમુક પરિવારો એવા છે કે છોકરા અને છોકરીના ઉછેરમાં અસમાનતા જોવા મળે છે. છેલ્લા 2 દાયકામાં આ બાબતે જાગૃતિ ફેલાઈ છે. છેલ્લી 2 સદીથી આ બાબતે જાગૃતિ ફેલાઈ છે. એટલે કે છોકરા અને છોકરીની ઉછેર સમાન રીતે કરવામાં આવે છે. છોકરા અને છોકરીના ઉછેરમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. છોકરા અને છોકરીને શિક્ષણની સમાન તકો આપવામાં આવે છે. આ માટે સરકાર પણ વિવિધ યોજનાઓ અને આયોજન કરી ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહી છે. સરકાર છોકરા અને છોકરી બંને વચ્ચે ઉછેરમાં કે શિક્ષણમાં ભેદભાવ ન થાય એ માટે આયોજન કરી રહ્યા છે, વિવિધ યોજનાઓ બનાવી રહી છે, જેના કારણે છોકરા અને છોકરીઓના ઉછેરમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ ન થાય. આપણો દેશ અનેકવિધ ભિન્નતા ધરાવતો દેશ છે. ભારત દેશ એવો છે કે અહીંયા જુદી જુદી ભિન્નતા જોવા મળે છે. તેમ છતાં ભારત દેશમાં એકતા પણ જોવા મળે છે. અહીંયા જાતિ અલગ હોય, જ્ઞાતિ, રંગ, લિંગ, વ્યવસાય, દરેક વ્યક્તિની અંદર ધર્મો, આવા પ્રકારની ભિન્નતા જોવા મળે છે. તેમ છતાં ભારત દેશ એવો છે કે આ બધી ભિન્નતા છે, તેમ છતાં સૌ સંપીને રહે છે. એટલે કે વિવિધતા તો છે, પણ વિવિધતામાં એકતા પણ છે. કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલી કે અગવડ પડે છે. જેવી રીતે છોકરો હોય તો એને સહેલાઈથી શિક્ષણ મળી રહે છે, પરંતુ છોકરીને શિક્ષણ પ્રાપ્ત કરવામાં ક્યાંક અગવડ પડે છે કે મુશ્કેલી પડે છે. સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત બન્યા છે. આપણા સમાજમાં ઘણા બધા કુરિવાજો છે. જેવું આપણે કુરિવાજ જોઈએ તો કે બાળ લગ્ન, એટલે કે નાની ઉંમરે કરવામાં આવતા લગ્ન. સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે છોકરી માટે લગ્નની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ, છોકરા માટે લગ્નની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. તો સરકાર દ્વારા જે આંકડો નક્કી કરવામાં આવ્યો છે એની પહેલા લગ્ન કરવામાં આવે તો એ બાળ લગ્ન કહેવાય છે. હવે બાળ લગ્ન થાય તો એના કારણે શું થાય? તો બાળ લગ્નના કારણે મહિલાઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે નહીં. લગ્ન થઈ જાય પછી મહિલાને સાસરે જવાનું હોય, બીજી જવાબદારી આવી જાય, જેના કારણે નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હોય તો મહિલાઓ
શિક્ષણ પ્રાપ્ત કરી શકતી નથી. હવે મિત્રો, દરેક વ્યક્તિએ પોતાનો વિકાસ કરવો હોય તો શિક્ષણ મેળવવું આવશ્યક છે. શિક્ષણ એ આજે ખૂબ જરૂરી બની રહ્યું છે, પરંતુ મહિલાઓના બાળલગ્ન થઈ જાય નાની ઉંમરે તો એ શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે. હવે શિક્ષણ પ્રાપ્ત ન થાય તો એમના ઉપર શું અસર થાય છે? તો તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. એમને વિકાસની કોઈ તક પ્રાપ્ત થતી નથી, કારણ કે એમને શિક્ષણ મેળવ્યું નથી. તો શિક્ષણ પ્રાપ્ત થતું નથી તો તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. જે સ્ત્રીઓનું શરીર છે, એમનું સ્વાસ્થ્ય છે, એના ઉપર પણ નાની ઉંમરે જો લગ્ન થઈ જાય તો એની અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પણ પડે છે. જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. આજે સ્ત્રી અને પુરુષ વચ્ચે જાતિગત ભેદભાવ રાખવામાં આવે છે. આ ભેદભાવ દૂર કરવામાં આવે, સ્ત્રી અને પુરુષને સમાન ગણવામાં આવે, છોકરા અને છોકરીને સમાન ગણવામાં આવે તો ઘણી બધી સમસ્યાનું સમાધાન થઈ જાય છે. એટલે કે ઘણી બધી સમસ્યાઓ હલ થઈ જાય છે. સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે સ્ત્રી અને પુરુષ બંને એક જ પ્રકારનું કામ કરતા હોય તો પણ મહેનતાણું પુરુષને વધારે આપવામાં આવે છે. આવું ઘણી જગ્યાએ જોવા મળે છે. જે કામ સ્ત્રી કરે છે એ જ કામ પુરુષ કરે છે, પરંતુ તેમ છતાં પુરુષને મહેનતાણું વધારે અપાય છે. આવા ભેદભાવ પણ મિત્રો રાખવામાં આવે છે. સ્ત્રીઓને ઓછું મહેનતાણું આપવામાં આવે છે. પુરુષનું મહેનતાણું વધારે હોય છે અને પુરુષની સરખામણીમાં સ્ત્રીઓને ઓછું મહેનતાણું આપવામાં આવે છે. આવા પ્રકારના ભેદભાવ ગુનો બને છે. સમાન કામ માટે સમાન વેતન નામનો એક સિદ્ધાંત અમલમાં સરકારે મોકલેલો છે. સ્ત્રી અને પુરુષ સમાન કામ કરી રહ્યા છે તો એમનું વેતન સમાન હોવું જોઈએ, પરંતુ પુરુષને વધારે વેતન આપવામાં આવે અને સ્ત્રીને ઓછું વેતન આપવામાં આવે તો આ પ્રકારનો ગુનો બને છે. આધુનિક સમયમાં મહિલાઓ બધા ક્ષેત્રોમાં જોવા મળે છે. હાલ 21મી સદી ચાલી રહી છે, આધુનિક સમય ચાલી રહ્યો છે, ત્યારે મહિલાઓ માત્ર ઘરના કામમાં કે ઘરની ચાર દિવાલોમાં જ નહીં, પરંતુ આજે મહિલાઓ અનેક ક્ષેત્રોમાં જોવા મળે છે. મહિલા ભણી ગણીને શિક્ષક થાય, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા અનેક ક્ષેત્રોમાં મહિલાઓ જોવા મળે છે. મહિલાઓ ઘણી બધી જગ્યાએ પોતાની આવડતના કારણે પોતાની નોકરી મેળવી શકે છે. જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે ગામડામાં જોવા મળે છે. મિત્રો, મોટા ભાગે ગામડામાં સ્ત્રી અને પુરુષ એટલે કે છોકરા અને છોકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. શહેરની અંદર આ પ્રકારની ભિન્નતા ઓછી જોવા મળે છે, પરંતુ મોટા ભાગે ગામડાની અંદર આ પ્રકારની ભિન્નતા એટલે કે આ પ્રકારનો ભેદભાવ વધારે જોવા મળે છે. ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓનો ઉછેર, આપણા ભારત દેશની માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓનો ઉછેર કેવી રીતે થઈ રહ્યો છે? તો વર્ષ 2001 ની વસ્તી ગણતરીમાં 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત આવ્યો. વર્ષ 2001 ની અંદર જે વસ્તી ગણતરી કરવામાં આવી તેમાં નવજાત જન્મેલા બાળકથી 6 વર્ષના બાળક સુધીની જે વસ્તી ગણતરી થઈ તેમાં છોકરા અને છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો છે. એટલે કે છોકરાઓની સંખ્યા વધારે જોવા મળી, સામે છોકરીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી. વર્ષ 2001 ની અંદર વસ્તી ગણતરી થઈ હતી, તેમાં 0 થી 6 વર્ષના બાળકોની પણ ગણતરી થઈ હતી. તો 0 થી 6 વર્ષના બાળકોમાં છોકરાની સંખ્યા વધારે હતી અને છોકરીઓની સંખ્યા ઓછી હતી, એટલે કે આમાં તફાવત જોવા મળ્યો હતો. દીકરીઓને જન્મ પહેલા જ મારી નાખવાના કારણે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા વધુ જોવા મળી. આજે ઘણા પરિવારમાં પુત્ર જન્મનું મહત્વ વધારે હોય છે, એટલે એ લોકો ગર્ભની અંદર જો દીકરી હોય અને પરીક્ષણ કરાવે અને એમને ખ્યાલ આવે કે ગર્ભમાં
રહેલું બાળક એ દીકરી છે તો તેને મારી નાખવામાં આવે છે, ભ્રૂણ હત્યા કરવામાં આવે છે, જેના કારણે છોકરાની સંખ્યા વધારે જોવા મળે છે અને છોકરીની સંખ્યા ઓછી જોવા મળે છે. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો બને છે. ગર્ભની અંદર જે બાળક છે એ છોકરો છે કે છોકરી છે એ આપણે જો ચેક કરાવીએ તો એ ગુનો બને છે. દીકરા કે દીકરીનું પરીક્ષણ કરાવવાનું હોતું નથી. જો તમે ચેક કરાવો કે ગર્ભમાં રહેલું બાળક એ દીકરી છે અને પછી તમે મારી નાખો, એની હત્યા કરો, તો ભ્રૂણ હત્યા કે ગર્ભ હત્યા કરો તો એ ગુનો બને છે. આ માટે જેલની સજા પણ થઈ શકે છે, દંડ પણ થઈ શકે છે. ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને મહત્વ આપવામાં આવે છે. આપણા ભારત દેશની માન્યતા એવી છે કે વારસો એટલે કે પોતાના પિતા છે એ હવે એમના કે પુત્ર આવે ત્યારે પોતાનો વારસો એટલે કે એમનું ઘર, જમીન, જાગીર બધી વસ્તુઓ આપતા હોય છે. તો કે વારસો વંશવેલો આગળ ધપાવવો હોય તો પરિવારમાં પુત્ર હોવો જોઈએ એવી ભારતીય માન્યતા છે. હવે વાત કરીએ રૂઢિગત માન્યતા. તો છોકરા છોકરીઓના ઉછેરમાં અનેક ભિન્નતા જોવા મળે છે. છોકરા અને છોકરીઓના ઉછેરમાં ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. જેમ કે શિક્ષણમાં છોકરાને શિક્ષણ આપવામાં આવે છે, છોકરીને ઓછું શિક્ષણ અથવા બિલકુલ શિક્ષણ આપવામાં આવતું નથી. છોકરાને વિવિધ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિમાં મોકલવામાં આવે છે તો છોકરીને મોકલવામાં આવતી નથી. છોકરાનો ઉછેર સારી રીતે કરવામાં આવે છે તો છોકરીનો ઉછેર સારી રીતે કરવામાં આવતો નથી. આવી ક્યાંક ને ક્યાંક ભિન્નતાઓ પણ જોવા મળતી હોય છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરાવવામાં આવતું નથી. ઘણા બધા ગામડા કે દૂર અંતરિયાળ વિસ્તાર હોય તો તેમાં છોકરીને પ્રાથમિક શિક્ષણ એટલે કે માત્ર અને માત્ર ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી. છેલ્લા 2 દાયકાથી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે. છેલ્લા 2 દાયકાથી છોકરીઓ શિક્ષણ મેળવે, ભણે, ગણે અને આગળ વધે એ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આજે સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે. સરકાર છોકરીઓને શિક્ષણ મળે એ માટે પ્રયત્ન કરી રહી છે. એના કારણે છોકરીઓ ભણી ગણીને આજે સૈન્યમાં પણ જોડાઈ રહી છે અને પોલીસમાં પણ જોડાઈ રહી છે. તો સૈન્ય અને પોલીસમાં પહેલા માત્ર ને માત્ર છોકરાઓ જ જોવા મળતા હતા, પરંતુ આજે સરકારની જાગૃતિના કારણે સૈન્યમાં અને પોલીસમાં પણ છોકરીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આ સિવાય છોકરીઓ શિક્ષક, ડોક્ટર, વકીલ, એન્જિનિયર જેવા વ્યવસાયમાં પણ આવે છે, પણ સૈન્ય અને પોલીસમાં પણ તેમની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ કામમાં મહિલાઓ જોવા મળે છે. આપણે જોયું કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રે જોવા મળે છે. પહેલા માત્ર મહિલા ઘરકામ કરતી, બાળકની સાર સંભાળ રાખતી એટલે કે ઘરની 4 દિવાલો વચ્ચે જ મહિલાનું સ્થાન હતું. આજે મહિલા દરેક જગ્યાએ જોવા મળે છે. સૈન્યની અંદર, પોલીસમાં, શિક્ષકમાં, ડોક્ટર, વકીલ, આમ જુદા જુદા વ્યવસાયોમાં આજે મહિલાઓ આપણને જોવા મળે છે. અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે. જે અવકાશયાનની અંદર વિમાન કે હેલિકોપ્ટર હોય છે તેમાં પાયલોટ તરીકે પણ મહિલાઓ હોય છે, એર હોસ્ટેસ તરીકે પણ હોય છે. એટલે કે ટૂંકમાં અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ આજે જોડાતી જોવા આપણને મળી રહી છે. કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કન્યાઓને સુરક્ષા મળે, એમનું સંરક્ષણ થાય, એમનું શોષણ ન થાય, એમને શિક્ષણ મળે, એમને નોકરી મળે, એમને કામ કરવાની તક મળે, આ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે. તેમ છતાં આજે ઉચ્ચ શિક્ષણ એટલે માત્ર ને માત્ર ગામડામાં છોકરી હોય તો પ્રાથમિક શિક્ષણ લે કે વધુમાં વધુ ધોરણ 12 સુધીનું શિક્ષણ લે, પરંતુ કોલેજ એટલે કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન એવા અભ્યાસક્રમોમાં કન્યાઓનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક ઓછું જોવા મળે છે. છોકરાઓનું પ્રમાણ વધારે હોય છે. એની સરખામણીમાં છોકરીઓનું પ્રમાણ આજે ક્યાંક ને ક્યાંક ઓછું જોવા મળી રહ્યું છે.
આ કારણે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે. છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લે, કોલેજ કરે અને આગળ વધે એ માટે રાજ્ય સરકાર એમને વિશેષ સહાય આપે છે. એટલે કે શિષ્યવૃત્તિ આપે છે, સાયકલ વિતરણ કરી આપવામાં આવે છે. આવા સરકાર દિવસે દિવસે મહિલાઓ ઉચ્ચ શિક્ષણ મેળવે એ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.